તમારા બધાનો આભાર માનું છું મિત્રો આજની પ્રેસ વાર્તામાં, અને તમે બધા અમારા આમંત્રણને માન આપીને પધાર્યા છો એ બદલ તમારો આભાર પણ માનું છું. અને પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયાથી પણ દૂર દૂરથી આવ્યા છો એમનો પણ અમે આભાર માનીએ છીએ. આજની જાહેરાતમાં અમારો જે મુખ્ય મુદ્દો છે એ છે કે આગામી જે લોકસભાની ચૂંટણી છે એ ચૂંટણીમાં મેં અપક્ષ ઉમેદવાર તરીકે લડવાનો નિર્ણય કર્યો છે. ગઈકાલે પણ અમારી કાર્યકર્તાઓ સાથે, મારા જે મુખ્ય કાર્યકર્તાઓ છે આ પ્રદેશમાં લગભગ 2.5 થી 3,000 મુખ્ય કાર્યકર્તાઓની સાથે બેઠક હતી, અને બેઠકમાં આ જ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી. બધા પાસેથી અભિપ્રાય લેવામાં આવ્યો, અને બધા તરફથી મને સૂચના મળી કે જે પ્રમાણે આજે પ્રદેશની સ્થિતિ છે, જે પ્રમાણે પ્રદેશમાં મુખ્ય બધી સમસ્યાઓ છે, એના નિરાકરણ માટે, પ્રદેશના એક ઉજ્જવળ ભવિષ્ય માટે મારે આ પ્રદેશમાંથી નિર્દલીય ઉમેદવાર તરીકે ઉમેદવારી કરવી જોઈએ. એ પ્રમાણેની સૂચના મને મારા જે મુખ્ય કાર્યકર્તાઓ છે એમના તરફથી ગઈકાલે મળી છે. અને સાથે સાથે છેલ્લા 6 મહિનાથી હું બિલકુલ આ પ્રદેશના લોકોના સંપર્કમાં હતો. લોકો પાસે મેં અભિપ્રાય પણ લીધો, લોકો સાથે, પ્રદેશની જનતા સાથે મેં ચર્ચા પણ કરી, અલગ અલગ સમાજના લોકો સાથે મેં ચર્ચા કરી, સ્થાનીય લોકો સાથે પણ ચર્ચા કરી. પ્રદેશમાં જે પરપ્રાંતિયો રહે છે એઓ પણ ઘણા વર્ષથી આ પ્રદેશમાં રહે છે, આ પ્રદેશને એમણે કર્મભૂમિ બનાવી છે. એવા જે અલગ અલગ સમાજના લોકો છે એમની સાથે પણ મેં વિચાર વિમર્શ કર્યો, અને જેમાં પણ મને એ પ્રમાણેનો અભિપ્રાય મળ્યો કે આ પ્રદેશમાં મારે અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવી જોઈએ. એ બધાને ધ્યાનમાં રાખીને આજે મેં અપક્ષ ઉમેદવાર તરીકે આ પ્રદેશમાંથી આગામી લોકસભાની ચૂંટણીમાં લડવાનો નિર્ણય કર્યો છે. અને જ્યારે મેં અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે તો મારે બધી જ પાર્ટી સાથે અલગ થવું પડશે, જેને ધ્યાનમાં લઈને આજે મેં પ્રદેશ પ્રમુખ તરીકે, હું કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ છું, અને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ તરફની પોસ્ટ ઉપરથી પણ આજે મેં રાજીનામું આપી દીધું છે. મારું રાજીનામું મેં રાષ્ટ્રીય ભારતીય કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ માનનીય રાહુલજીને પાઠવી દીધું છે. એની નકલ મેં અહીંના જે પ્રભારી છે, દાદરા નગર હવેલીના કોંગ્રેસના જે પ્રભારી છે રાજીવ સાટવજી, એમને પણ એક નકલ મેં પાઠવી દીધી છે. મિત્રો, મેં જે નિર્દલીય ઉમેદવાર તરીકેની ચૂંટણી લડવાનો મેં જે નિર્ણય કર્યો છે એના માટે મેં કેટલાક મુદ્દાઓ પણ તૈયાર કર્યા છે, કે જેમાં મુખ્ય મુદ્દો છે મારો, જે તમારી સમક્ષ હું મૂકવા માંગુ છું, અને તમારા મારફતે પ્રદેશની જનતાને આ સંદેશો પહોંચાડવા માંગુ છું કે પ્રદેશની જનતા, પ્રદેશના લોકો તરફથી મને સહકાર મળશે, આગામી ચૂંટણીમાં મને સફળતા મળશે તો પ્રથમ અને મુખ્ય મુદ્દો મારો આ પ્રદેશને વિધાનસભા અપાવવા માટે હું પૂરજોરશોરથી કોશિશ કરીશ. લોકતંત્ર આ પ્રદેશમાં બહાલ થાય એના પ્રયાસો કરીશ. રોજગારનો ખૂબ જ મોટો આ પ્રદેશનો પ્રશ્ન છે. રોજગારના અવસરો પ્રાપ્ત થાય, પ્રશાસનથી લઈને દેશની સરકાર અને દેશની લોકસભા સુધી જે પ્રમાણે મુદ્દો ઉઠાવવાની જરૂર પડશે, ઉઠાવીને પણ
પ્રદેશમાં નવજવાનોને નોકરીના અવસરો મળે એ પ્રમાણેના પ્રયત્નો કરવામાં આવશે. અને સાથે સાથે હું એ પણ કોશિશ કરીશ કે પ્રદેશમાં ખૂબ જ મોટી સંખ્યામાં શિક્ષિત બેરોજગાર નવજવાનો છે, એવી એક યોજનાનો અમલ કરવામાં આવશે. યોજના માટે હું ભલામણ કરીશ ભારત સરકારને, જરૂર પડે પાર્લામેન્ટમાં પણ ઉઠાવીશ કે જે પણ નવજવાન શિક્ષિત છે અને જેને નોકરી નથી મળી એવા તમામ નવજવાનોને, ભાઈ બહેનોને સરકાર તરફથી ધનરાશિ, મદદરૂપ ધનરાશિ પ્રાપ્ત કરવાની યોજના અમલમાં મૂકવામાં આવશે. એના માટે હું ભારત સરકાર અને પાર્લામેન્ટમાં પણ રજૂઆત કરીશ. પ્રદેશમાં ઉદ્યોગોની સ્થિતિ કથળેલી હાલતમાં છે. ઉદ્યોગો અહીંથી પલાયન થઈ રહ્યા છે, ઉદ્યોગો બંધ થઈ રહ્યા છે, જેના કારણે સીધી વિકાસ, વેપાર અને રોજગાર પર અસર થવા પામી છે. આગામી દિવસોમાં મારી કોશિશ હશે કે જે ઉદ્યોગો છે એમના માટે એક એવી ઠોસ ઉદ્યોગ નીતિ બને કે જેના કારણે ઉદ્યોગોને એક સહાય મળે, ઉદ્યોગની જે કથળેલી સ્થિતિ છે એમાંથી બહાર આવી શકે. અને હું એ પણ કોશિશ કરીશ કે ભારત સરકારમાં એવી નીતિ બને કે જે પણ અહીંયા ઉદ્યોગો છે એમને ભારત સરકાર તરફથી એક પેકેજની ઘોષણા થાય. એ પ્રમાણેની પણ રજૂઆત કરવામાં આવશે અને એ પ્રમાણેની રજૂઆત દેશની લોકસભામાં પણ કરવામાં આવશે. જંગલ જમીનનો મુદ્દો પણ આ વિસ્તારમાં ખૂબ મોટો છે. વારંવાર આદિવાસીઓ આંદોલન કરે છે આ પ્રદેશના, વારંવાર રેલીઓ, મોરચાઓ કરે છે. મારી ઈચ્છા છે કે જંગલ જમીનનો મુદ્દો સમય મર્યાદામાં અને આદિવાસીઓની ભાવનાને ધ્યાનમાં રાખીને, આદિવાસીઓની મુશ્કેલીને ધ્યાનમાં રાખીને એ મુદ્દાનો હલ કરવામાં આવશે, જેથી કરીને જંગલની જમીનનો હક, અધિકાર આદિવાસીઓને મળી શકે. સરકારી કર્મચારીઓ પણ તણાવ અને ભયના વાતાવરણમાં આજે જીવે છે એવો અમને અહેસાસ થાય છે. એના માટે મિત્રો હું ક્લિયર કરીશ કે આ પ્રદેશમાં જે પણ સરકારી કર્મચારીઓ છે એમને એ જે સ્થિતિમાં આજે જીવે છે યા રહે છે, બિલકુલ તણાવ મુક્ત અને ભય મુક્ત વાતાવરણ પ્રશાસનમાં પેદા કરવામાં આવશે, ઊભું કરવામાં આવશે, કે જેથી કરીને સરકારી કર્મચારીઓને એવું મહેસૂસ થાય કે આ પ્રદેશમાં મારી નોકરી સુરક્ષિત છે અને મને તણાવ નથી. એ પ્રમાણેની સ્થિતિનું નિર્માણ કરવામાં આવશે. સાથે સાથે કેટલાક કર્મચારીઓની નોકરીમાં પણ અનિશ્ચિતતા છે. એમનો એવો વિચાર એમને ડરાવે છે કે ક્યારે અમને નોકરીમાંથી છૂટા કરી દેવામાં આવશે. એવા કર્મચારીઓને પણ આપના માધ્યમથી હું સંદેશો આપવા માંગુ છું કે પ્રશાસનિક વ્યવસ્થા એવી કરવામાં આવશે, રજૂઆત એવી કરવામાં આવશે કે જેથી કરીને સરકારી કર્મચારી જે નોકરીઓમાં છે એમની નોકરીની સુરક્ષા બચી રહે, સુરક્ષા બરકરાર રહે, એવી વ્યવસ્થા કરવાની રજૂઆત આવતા દિવસોમાં કરવામાં આવશે. આજે લોકોને એ પણ અહેસાસ થઈ રહ્યો છે કે પ્રશાસનમાં લોકતંત્ર નામની કોઈ ચીજ નથી. પ્રશાસનમાં જે વરિષ્ઠ અધિકારીઓ છે, લોકોને એવું લાગે છે કે મનમાની કરી રહ્યા છે. લોકો પર કાનૂનના નામ પર, કાયદાના નામ પર નિર્ણયો થોપી દેવામાં આવે છે. એ બાબતે પણ અમે સજાગ છીએ, એ બાબતે પણ અમે ધ્યાન આપશું કે પ્રશાસનમાં લોકતંત્રની પ્રણાલી ચાલુ થાય. જે પણ નિર્ણયો લેવામાં આવે તેમાં પ્રદેશના લોકોના ઓબ્જેક્શન, પ્રદેશના લોકોના સજેશન મંગાવવામાં આવે. ચૂંટાયેલા જે પ્રતિનિધિ છે એમની સાથે વિચાર વિમર્શ કરવામાં આવે અને એ પછીથી જ આ પ્રદેશમાં કોઈ નિર્ણય થાય અને લોકોની ભાવના, લોકોની મુશ્કેલીને ધ્યાનમાં રાખીને પ્રશાસન ચાલે, એ રીતની પ્રણાલી, લોકતાંત્રિક પ્રણાલી પ્રદેશમાં લાગુ કરવા માટે પણ પૂરજોશથી કોશિશ કરવામાં આવશે. વેપારીઓ પણ ભયમાં છે, વેપારીઓ પણ મુશ્કેલીમાં છે પ્રદેશના. ક્યારે પણ ટેક્સ લગાવી દેવામાં આવે છે, ક્યારે પણ અચાનક તોડફોડ કરી દેવામાં આવે છે, સામાન દુકાનમાંથી બહાર ફેંકી દેવામાં આવે છે, એમના
એમને કોન્ફિડન્સમાં લેવા વગર એ પ્રમાણે નગરપાલિકાની કેટલીક કાર્યવાહી ચાલી રહી છે, જેના કારણે વેપારી વર્ગમાં ખૂબ મોટી નારાજગી છે એમ કહી શકું. કારણ કે વેપારીઓ એમ માને છે એક તરફ ઉદ્યોગ છે તે મુશ્કેલીમાં છે અને જેના કારણે વેપાર ધંધા પણ મંદીમાં છે. આજે વેપાર ફક્ત 30% થઈ ગયો છે અને એના સામે પ્રશાસન યા નગરપાલિકા 200%, 300%, 400% ટેક્સ નાખી દે, તોડફોડ કરી નાખે, સામાન વેરવિખેર કરી નાખે, પ્લાસ્ટિકના નામ ઉપર દુકાનોના સામે FIR કરવામાં આવે, વેપારીઓને જેલમાં મૂકવામાં આવે. આ જે પરિસ્થિતિ બધી છે એમાં વેપારીઓ ખૂબ નારાજ છે, વેપારીઓ મુશ્કેલીમાં છે. એ બાબતે પણ ગંભીરતાપૂર્વક લોકસભાની ચૂંટણી પછી ધ્યાન આપવામાં આવશે. ન ફક્ત ધ્યાન આપવામાં આવશે, એનું નિરાકરણ કરવામાં આવશે કે જેથી કરીને વેપારીઓ સારા વાતાવરણમાં ધંધો કરી શકે, અયોગ્ય કોઈ ટેક્સ ના લાગી શકે, અચાનક અને નુકસાન થાય એવું તોડફોડ ના થાય, પ્લાસ્ટિકને લઈને એક સાફ નીતિ બને એ પ્રમાણેની વ્યવસ્થા વેપારીઓ માટે પણ કરવાની રજૂઆત કરવામાં આવશે. એ પણ અમારો સાફ નિર્ણય છે. તો આ પ્રમાણે અમારા ચૂંટણી માટેના તમામ મુદ્દાઓ છે જે મેં રાઇટિંગમાં પણ તૈયાર કર્યા છે, જેની કોપી હું તમને બધાને આપીશ. તો આ અમારો એક નિર્ણય આપણા પ્રદેશમાં આ તમામ મુદ્દાને લઈને અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાનો મારો આ નિર્ણય છે. સાથે સાથે મેં મારું રાજીનામું પણ રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી રાષ્ટ્રીય અધ્યક્ષને સોંપી દીધું છે. એની કોપી પણ હું તમને બધાને આપું છું. એકાદ મુદ્દો છે જે હું ફરીવાર બોલું છું. 4-6નો મુદ્દો પણ અહીંયા જે અમારા પરપ્રાંતીય છે, ઉત્તર ભારતીય સમાજના જે લોકો છે એમના માટે મુખ્ય મુદ્દો છે. ઘણા વર્ષથી પેન્ડિંગ છે. હાલના જે MP છે એમણે પણ એના માટે એશ્યોરન્સ આપ્યું હતું, વચન આપ્યું હતું, હલ કરવા માટે પણ કરી શક્યા નથી. જે મુદ્દે પણ જે બાબતે પણ ધ્યાન આપવામાં આવશે, હું કોશિશ કરીશ કે 4-6નો મુદ્દો આપસી સમજૂતીથી યા યોગ્ય વ્યવસ્થાથી નિરાકરણ આવે એ પ્રમાણેની હું રજૂઆત કરીશ. અને મને વિશ્વાસ છે કે આ મુદ્દો પણ એ મુદ્દાનું પણ અમે નિરાકરણ લાવી શકશું. તો આ તમામ મુદ્દાને લઈને અપક્ષ ઉમેદવાર તરીકે મેં ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. મારું રાજીનામું મેં પાર્ટી અધ્યક્ષને સોંપી દીધું છે. સાથે સાથે હાલના MP હાલની સરકાર પણ એમ દાવો કરશે કે આ જે મેડિકલ કોલેજ છે, સરકારી કોલેજ છે, ઇન્ટરનેશનલ સ્ટેડિયમ છે, પોલિટેકનિક કોલેજ છે, એ લાવવાનો દાવો સિટિંગ MP કરશે, સરકાર પણ કરશે. પણ મિત્રો, તમારી સામે ખુલાસો કરવા માંગુ છું કે મેડિકલ કોલેજ, ઇન્ટરનેશનલ સ્ટેડિયમ, સરકારી કોલેજ, પોલિટેકનિક કોલેજ, આ તમામ પ્રોજેક્ટો 2007 અને 2008ની અંદર હું આ પ્રદેશનો જ્યારે MP હતો અને MPને નાતે આ પ્રદેશની પ્લાનિંગ બોર્ડનો વાઇસ ચેરમેન પણ હતો. તે સમયે આ બધા પ્રસ્તાવ મારા તરફથી પ્લાનિંગ બોર્ડમાં મૂકવામાં આવ્યા હતા. એના દસ્તાવેજી પુરાવા પણ હું તમને આપવા તૈયાર છું, મારી પાસે અવેલેબલ છે. એટલે આ જેટલા પણ વિકાસના કાર્યો આ જે દાવા કરવામાં આવે છે, જે લોકો વચ્ચે કહેવામાં આવે છે, એ તમામ જે પ્રોજેક્ટ છે એ પણ મારા પ્રસ્તાવિત બધા પ્રોજેક્ટો છે. એના માટે મેં પ્રસ્તાવ કર્યા છે પ્લાનિંગ બોર્ડના અંદર, અને જેના કારણે આ મેડિકલ કોલેજ, પોલિટેકનિક કોલેજ, સરકારી કોલેજ, ઇન્ટરનેશનલ સ્ટેડિયમ આ પ્રદેશમાં આવી શક્યા છે. એ પણ તમારી સામે હું ખુલાસો કરું છું. તો આજને મારા આટલા કાર્યક્રમો હતા, જેના માટે મેં આજે પ્રેસ વાર્તાનું આયોજન કર્યું. તમે બધા આવ્યા છો, તમે પધાર્યા છો, તમારો આભાર માનું છું. અને એ બાબતને લઈને તમારે કોઈ પ્રશ્ન હોય તો તમે મેડિકલ કોલેજ મળે એ બધા માટે ખુશીની બાબત છે. અને એના માટે હું મોદીજીનું સ્વાગત કરવા માટે ગયો. તેના બે કારણ હતા. એક, મારા પ્રસ્તાવને
મારા 2007-8ના પ્રસ્તાવ મેડિકલ કોલેજ બનાવવાના પ્રસ્તાવને અમલમાં લાવ્યા અને મેડિકલ કોલેજનું નિર્માણ કરવામાં આવ્યું. તેનો આભાર માનવા માટે અને આ પ્રદેશને મેડિકલ કોલેજ મળી એનો આભાર માનવા માટે હું મોદીજીના કાર્યક્રમમાં ગયો હતો. અને આપ કોંગ્રેસથી બી નારાજ હતા, તો એનું કોઈ ખાસ કારણ? ના, કોંગ્રેસથી હું નારાજ નહોતો અને આજે પણ તમારી સામે ખુલાસો કરવા માંગુ છું કે હું કોઈ પાર્ટી અને ખાસ કરીને કોંગ્રેસ પાર્ટી યા કોંગ્રેસની લીડરશિપ યા કોંગ્રેસના હાઈકમાન્ડથી હું કોઈ નારાજ નથી. મેં ફક્ત આ જે નિર્ણય મારો લીધો છે અપક્ષ ઉમેદવાર તરીકે લડવાનો, એ લોકોની ભાવના, લોકોની ઈચ્છા અને અમારા કાર્યકર્તાઓનું જે ગઈકાલનું જે મારા માટેનું સૂચના હતી એને ધ્યાનમાં રાખીને મેં નિર્દલીય અને અપક્ષ ઉમેદવાર તરીકેનો લડવાનો નિર્ણય કર્યો છે. સાહેબ, એ જ નિર્ણય તો તમે પક્ષમાં રહીને પણ કરી શકતા હતા ને? પક્ષમાં રહીને અપક્ષ કેવી રીતે લડી શકાય? નહીં, એટલે પક્ષમાં રહીને તમારી પાસે જે મુદ્દાઓ આવતા હતા, તમે જે કોંગ્રેસમાં હતા એ રીતે પણ લડી શકો છો ને? એટલું કહી શકું, હું 6 ટર્મ એમપી રહ્યો હતો, 20 વર્ષ હું પણ એમપી હતો. અપક્ષ ઉમેદવાર અને તમે કોઈ પાર્ટીના ઉમેદવાર બનો છો, એના વચ્ચે ઘણું અંતર છે. ઘણા મુદ્દાઓ, અને ખાસ કરીને મેં જે મુદ્દાઓ લીધા છે અને જેમાં વિધાનસભાનો જે મુદ્દો છે, બેકારી ભથ્થું આપવાનો જે મુદ્દો છે, એ પાર્ટીમાં રહીને હું જે પ્રમાણે અને જે મજબૂતીથી ઉઠાવી શકું એમાં મને બંધન આવી શકે એનો ધ્યાનમાં રાખીને જ મેં અપક્ષ ઉમેદવાર તરીકેનો ઉમેદવારીનો નિર્ણય લીધો છે કે જેમાં મને કોઈ બંધન નહીં હશે. હું પ્રદેશના હિત માટે, પ્રદેશના ઉજ્જવલ ભવિષ્ય માટે, પ્રદેશની જનતા માટે, પ્રદેશના નવજવાનો માટે તમામ મુદ્દાઓ દેશની પાર્લામેન્ટમાં ઉઠાવી શકીશ અને સરકારને બાધ્ય કરીશ જવાબ આપવા માટે. જેટલા પણ લોકસભામાં પ્રાવધાન છે, જેટલા પણ કાયદાઓ છે જેના મારફતે એમપીઓ સવાલ કરી શકે, એ તમામ પ્રાવધાનોનો ઉપયોગ કરીને પાર્લામેન્ટમાં તમામ મુદ્દાઓ ઉઠાવવામાં આવશે અને જ્યાં સુધીનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી ન તો અમે પાર્લામેન્ટમાં ચૂપ બેસીશ, ન સરકાર સામે ચૂપ બેસીશ, ન પ્રશાસન સામે ચૂપ બેસીશ. તો સર, એવું કહી શકાય કે અત્યારે જે પ્રશાસકની જે અત્યારની નીતિ છે, જેના કારણે અહીંના લોકોને તકલીફ પડી રહી છે, તો ભાજપ અને કોંગ્રેસ બંને નિષ્ફળ ગયા છે, જેથી આપણે અપક્ષમાં ઉમેદવારી નોંધાવી છે. મેં આ પ્રદેશના ઉજ્જવલ ભવિષ્ય માટે અને પ્રદેશના હિત માટે જ આ નિર્ણય લીધો છે. છેલ્લો સવાલ મોહનભાઈ, કે તમારો લાંબો ટાઈમ રહ્યો છે લોકસભામાં કાઢ્યો છે તમે, તો શું લાગે છે દાદરા નગર હવેલીમાં પાર્ટી વિશેષ રાજનીતિ છે કે વ્યક્તિ વિશેષ છે? હાલની સ્થિતિમાં પ્રદેશના લોકો ખૂબ જ નારાજ છે સમસ્યાઓને લઈને, અને ખાસ કરીને તમારી વચ્ચે ખુલાસો કરીશ કે જે વ્યક્તિઓ આજે જવાબદાર પદ ઉપર બેઠા છે, એ પદ પછી સંસદ સભ્યનું હોય, નગરપાલિકાના અધ્યક્ષનું હોય, એ જે પદ પર બેઠા છે એમનાથી ભારે નારાજ છે. લોકોને એવું લાગી રહ્યું છે, જનતાને એવું લાગી રહ્યું છે કે અમારી સમસ્યા બાબતે રજૂઆત કરવાવાળું કોઈ નથી. તમામ જે જવાબદાર વ્યક્તિઓ જે પદ પર બેઠા છે એ ચૂપ થઈ ગયા છે. ના પ્રશાસન સામે, ના સરકાર સામે, ના પાર્લામેન્ટમાં કોઈ પણ જગ્યાએ એક પણ સમસ્યા માટે અવાજ ઉઠાવવામાં આવ્યો નથી, રજૂઆત કરવામાં આવી નથી. જેને લઈને લોકો એવું મહેસૂસ કરી રહ્યા છે કે આ પ્રદેશમાં જે પ્રતિનિધિત્વ છે એ યા તો કમજોર છે, યા તો ધ્યાન આપી રહ્યા નથી, યા તો ઈચ્છા શક્તિ નથી. એ વાતાવરણ બન્યું છે એમ માનું છું પ્રદેશમાં. આ જ્યારે બન્યું છે ત્યારે લોકો એમ પણ વિચારે છે કે આ પ્રદેશનું ઉજ્જવળ ભવિષ્ય કઈ સ્થિતિમાં બની શકે. ખૂબ ખૂબ ધન્યવાદ સર. લાસ્ટ ક્વેશ્ચન પૂછવા દો માઇનોરિટીને લઈને અગર જો વાત કરીએ તો અત્યારે કદાચ આ જ એરિયાની અંદર અત્યારે આદિવાસીઓ માઇનોરિટીમાં જાય છે. જે વાત કરીએ તો હવે એ જ હિસાબે તમારી જે રણનીતિ રહેવાની છે એની અંદર તમે આદિવાસી લીડર છો, કેવી રીતે આદિવાસીઓ સામે જશો અને જે પરપ્રાંતીય વોટ જે અહીંયા છે એની સામે કેવી રીતે જશો? દરેક સમાજનું ભલું થાય એ મારી ઈચ્છા છે. દરેક સમાજની સમસ્યાનો હલ થાય એવા મારા નિર્ણયો આગામી દિવસોમાં રહેશે. જેટલું આ પ્રદેશના આદિવાસીઓ માટે હું ધ્યાન આપીશ, આદિવાસીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે કામ કરીશ બધા ક્ષેત્રમાં, એટલું જ બધા સમાજ માટે પણ હું કામ કરીશ. એ મારો નિર્ણય છે. સર, એક છેલ્લો